રાજકોટમાં કાકી ભત્રીજા વચ્ચે પાંગરેલા પ્રેમ સંબંધનું કરુણ અંજામ। યોગા કરીને આવેલી પત્નીને આંગણામાં જ ગોળી મારી દીધી। કેટલા હોનું લઈ આવે છે, પ્રોપર્ટીના કાગળિયા, 5 લાખ રૂપિયા બધું લઈ ગઈ। રાજકોટમાં કાકી ભત્રીજા વચ્ચે પાંગરેલા પ્રેમ સંબંધનો કરુણ અંત થયા બાદ કંઈક આ રીતે એક બહેને ન્યાય માટે આક્રોશ ઠાલવ્યો હતો। રાજકોટ શહેરના જામનગર રોડ પર નાગેશ્વર વિસ્તારમાં શિખર એપાર્ટમેન્ટમાં પતિએ પત્ની પર ફાયરિંગ કરી પોતે આપઘાત કરી લીધો। લાલજી પઢિયાર નામના વ્યક્તિએ પોતાની પત્ની તૃષા પઢિયાર યોગ કરીને આવતી હતી ત્યારે તેના પર 5 થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરીને પોતાના લમણે પણ ગોળી મારી પોતાના જીવનનો પણ અંત લાવી દીધો। આ અંગેની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો। ફ્લેટના રહીશો પણ એકત્ર થઈ ગયા હતા। પત્નીની હાલત ગંભીર જણાતા સારવાર માટે ખસેડી હતી। એફએસએલ ટીમ આવી રિવોલ્વર કબજે કરી કાર્યવાહી શરૂ કરી છે। તપાસમાં સામે આવ્યું કે યુવકની પત્નીને તેના જ ભત્રીજા સાથે પ્રેમ થઈ ગયો હતો, જેને લઈને પતિ પત્ની વચ્ચે તકરાર ચાલતી હતી। બંને સામસામે ફ્લેટમાં અલગ અલગ રહેતા હતા। 1.5 મહિનાથી પતિ મનાવતા હતા અને પરત ઘરે આવી જવા માટે કહેવામાં આવ્યું હતું। આમ છતાં પત્ની ઘરે પરત ન આવતી હતી, જેથી રોષે ભરાયેલા પતિએ પત્ની યોગા કરી પરત આવતા પટાંગણમાં પોતાની પરવાનાવાળી રિવોલ્વરથી ફાયરિંગ કરી પત્નીને ગોળી મારી બાદમાં પોતે લમણે ગોળી મારી આત્મહત્યા કરી લીધી છે। મૃતકની બહેનોનો આક્ષેપ છે કે કેટલું સોનું લઈને ગઈ છે, પ્રોપર્ટીના કાગળિયા, 5 લાખ રૂપિયા બધું જ લઈને જતી રહી હતી। ત્રણેયને એના પૈસા ખાવા હતા અને એટલે તેને જવા નહોતા દેતા। હવે ઘટનામાં સંડોવાયેલા તમામને કડક સજા થાય તેવી માંગ કરી છે।